કેમ છો બધા મિત્રો? મજામાં રહેશો તો મજામાં રહેશો તો આપણે આવી ગયા છીએ સોમનાથ, અને આપણો પહેલો વ્લોગ સોમનાથમાં બનાવેલો છે. તો તમે જોઈ શકો છો તો બધા મિત્રો આવી ગયા છે. અહીંયા વાગી જાય સવારના 4 વાગી ગયા છે. સાંજે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે ચાલુ ઇકોમાં. તો જોવો તમે અહીંયા આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. તો તમે જોવો આ પાર્કિંગ છે અને મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છીએ સોમનાથમાં. ગેટ બંધ છે અત્યારે, મેં તો 5:30 ખુલશે તો હજી કલાક જેવી વાર લાગશે. તો આ બે ભાઈઓ ફોટા પાડવા મળ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા સોમનાથ ગેટ આવી ગયો. અંદર બંધ છે, અંદર મોબાઈલ તો અલાઉડ નથી, નકર તમને દર્શન કરવા હોય. ચાલો દર્શન કરીને પછી મળીએ. તો આપણે નહીં છીએ તો આપણે નહીં છીએ. ફાઇનલી દર્શન કરીને આપણે બહાર ગેટ આવી ગયા છીએ. અને હવે આપણે જો આવી ગયા છીએ અહીંયા, અને હવે આપણે ઇકો તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે જવાનું છે પ્રાચી. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી જાય ઇકો એ. તો હવે આપણે અહીંથી નીકળી જવાના છે. એટલે આપણો ઇકો છે અહીંયા. હવે આપણે પ્રાચી આવી જતા દર્શન કરીને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ. જો ભોળાનાથનું દર્શન કરી લીધા અને પીપળાના પણ દર્શન કરી લીધા. તો ફાઇનલી આપણે મિત્રો મંદિરની અંદર આવી ગયા છીએ સુગાળા. તો ફાઇનલી મિત્રો તો અમે આવી ગયા છીએ સુગાળામાં ખોડિયારમાંના દર્શન કરવા. તો હાલો તો તમને પણ દર્શન કરાવવામાં ખોડિયારમાં. તો આપણે દાદરા ઉતરીએ છીએ. બધા આગળ રહીએ જા દર્શન તમે પણ કરી લો મિત્રો. ઓલો વનરાજ દૂધ લઈને આવે. ફૂલ જમ કરો તો મગર જોરી મિત્રો દર્શન કરી લો. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન પણ કરી લીધા છીએ. અને અહીંથી પણ આપણે એક બીજા ધામ જવાનું છે. કયા ધામ જવાનું છે એ તો ખબર નથી. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો હું તમને બતાવું. તો આપણે આવી ગયા છીએ જગડુશા આશ્રમ. તો તમે જોઈ શકો છો જો આપણે અહીંયા આવી ગયા છીએ અને તમને પણ દર્શન કરાવું.
ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરવા બધા બેસી જશે. તો આપણે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવ. તો રસ્તામાં અહીંથી હાલીને જવું પડે એમ છે. તો ચાલો તો આપણે હાલ્યા જઈએ છીએ હળવું હળવું. તો ના પગીને તમને દર્શન કરાવું મિત્રો. તો અમારા વ્લોગમાં બન્યા રહેજો. જોયા તમને દેખાતું હશે. મંદિર પાસે તો આપણે પગી ગયા છીએ. ચાલો તો આગળ તમને દર્શન કરાવું. ગયા છે મંદિરે. તમે મિત્રો દર્શન કરી લો. બધા મિત્રો દર્શન પણ કરે છે. આપણે મંદિરે પગી ગયા છીએ. મિત્રો દર્શન કરી લો તમે. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. અને ગળદી બહુ હતી એટલે આપણે હરખા દર્શન ન કરી શકાતા. ચાલો આપણે હવે જવાનું છે સાળંગપુર. ત્યાં મળીએ. લઈ લેજે. જોરદાર છે. આપણે આવી ગયા છીએ દોણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. તો તમે જોઈ શકો છો મિત્રો. તો હાલો આપણે દર્શન કરવા જઈએ. તો આપણે દર્શન કરીને એવા છે ને જો આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે. આ બધા ભાઈઓ ધોવે છે. તો ચાલો હવે આપણે આગળ મળીએ. વ્લોગમાં બન્યા રહેજો. પક્કા નોલમ છે. પાડવો જોઈએ. કોઈ પણ જાતનું જનાવર જો અહીં મળ્યું નથી. મળશે પણ નહીં. મળશે દાદા કે મારો વિડીયો. તો ફાઇનલી મિત્રો આપણે તુલસી શ્યામ પગી ગયા છીએ. તો જોવા તમને દેખાતું રહેશે. તો હાલો આપણે અંદર દર્શન કરીએ. ત્યાં મળીએ.
ધીમે ધીમે તો બધા ચડે છે. તો ફાઇનલી મિત્રો આપણે તો માથે પહોંચી શકીએ છીએ. તો ચાલો માથે તમને દર્શન કરાવું. દર્શન અંદર તળો મારેલું છે, આપણે બહારથી વિડીયો ઉતારી લીધો. ફાઇનલી આપણે ભાઈ વ્લોગ ઉતારે છે. હું ઉતારું તમે બે ભાઈ જ છો કા ભાઈ? તો કંઈક આવું ડેકોરેશન છે, તો બતાવી છે આગેથી. ફાઇનલી મિત્રો તો અમે હનુમાન ગાળા પહોંચી ગયા છીએ. જો આ બધા આગળ આવેલા જાય છે, તો કિલોમીટર જેટલું હાલવું પડશે. થાયકા પણ નથી, તો પાછા 2 કિલોમીટર હોય તો હાલી જાવ. ફૂલ તાકાત. टेक्नोलॉजी તો બધા ભાઈ અહીંયા પોરો ખાઈ લીધો છે ને હાથ પગ ધોઈને પાણી પીને પછી આગળ આપણે જઈએ. તો અહીંયા બધા ફોટા પાડી છે. જો આ ભાઈ અહીંયા કંઈક ચડે છે ફોટા પાડવા. આવ્યા ફોટો પાડીને આપણે ફોટો પાડી લઈએ. નજારો જ કંઈક અલગ તમને જોવા મળે. તમે પણ એકવાર આવો હનુમાન ગાળા, હનુમાન દાદાના દર્શન કરવા. આપણે અહીંથી જવાનું છે ખડિયામાં મેળવીને દર્શન કરવા. આપણે ખડિયા ગામે મળીએ. અમારા વ્લોગમાં બન્યા રહીએ. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ મેલડીમાંના ધામ ખડિયા ધામ છે. મેલડીમાં તો તમને પણ દર્શન કરાવી દઉં. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 9 અને આજ થાકી ગયા છીએ અને ઊંઘ આવે છે. તો આપણે વ્લોગનો એન્ડ કરવો છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ આપણા બીજા વ્લોગમાં.